અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરા વિસ્તારમાં આવેલા મગદલા ગામ ખાતે રહેતા પરિવારના ત્યાં થયેલી લાખોની ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં લાખોની ઘરફોડ ચોરી કોઈ બીજાએ નહીં પણ સગ્ગા બનેવીના શાળાએ કરી હતી। 1 મહિના પહેલા એક્ટિવા લેવા માટે ખૂટતા રૂપિયા 20,000 ના આપતા પોતાના જ બનેવીના ત્યાં સગા શાળાએ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। એટલું જ નહીં પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરીમાં ગયેલ રૂપિયા 16 લાખની કિંમતના સોનાના ઘરેણાં આરોપીના ઘરમાં રહેલી દિવાલ તોડી રિકવર કરવામાં આવ્યા હતા, જ્યાં આગળની તપાસ ઉમરા પોલીસને સોંપવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની પકડમાં ઉભેલા આરોપીનું નામ જયકુમાર ભંડારી છે, જે આરોપીએ પોતાના સગા બનેવીના ઘરમાં જ લાખોની ઘરફોડ ચોરી કરી છે। બનાવ કંઈક એમ છે કે ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા મગદલા ગામમાં રહેતા અમૃતલાલ ભંડારી અને તેનો પરિવાર 8મી નવેમ્બરના રોજ વીરપુર અને પાલીતાણા ખાતે દર્શનાર્થે ગયા હતા, જે દરમિયાન તેઓના બંધ મકાને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું। ઘરના લોખંડના દરવાજાને મારેલું તાળું તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો, જે બાદ ઘરના કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 51,137.5 ગ્રામ સોનાના ઘરેણાં, સીસીટીવી કેમેરાનું ડીવીઆર સહિત લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। દર્શન કરી પરત ફરેલા અમૃતલાલ ભંડારી અંગેની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ઉમરા પોલીસની સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ ગુનાનો ભેદ ઉકેલવામાં કામે લાગી। આ દરમિયાન આસપાસ રહેલા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપી જયકુમાર ભંડારી નામના ઈસમને ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી કે ઝડપાયેલો આરોપી કોઈ બીજું નહીં પરંતુ મૂળ ફરિયાદી અમૃતલાલ ભંડારીનો સગો સાળો થાય છે, જે સાંભળી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચોંકી ઉઠી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી જયકુમાર ભંડારીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કરવા માટે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન તેણે પોતાના જ સગા બનેવીના ઘરમાંથી રોકડા રૂપિયા ઉપરાંત 16 લાખથી વધુની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી હતી, જે તમામ મુદ્દામાલ તેણે પોતાના પાલનપુર પાટિયા ખાતે આવેલા સુમન લિપિ આવાસના મકાનમાં બેડરૂમની અભરાઈ નીચે દિવાલના ખાંચામાં ચણતર કરી સંતાડી રાખ્યા હતા, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને લઈ તેના ઘરે પહોંચી, જ્યાં દિવાલ તોડી લાખોની કિંમતના સોનાના ઘરેણાં રિકવર કરવામાં આવ્યા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।